તો આપણે ઘરે ટ્રાય માર્યો છે ચોકલેટ શેક બનાવવાનો. તો જો આ રહ્યો અપીએ બનાવ્યો ચોકલેટ શેક. એટલે આમ બંધ ચમનું કરવાનું. હા કઈથી બંધ થાય હરખું કરતા હતા અને નુકસાન થઈ ગયું, મોટું કાંડ થઈ ગયું. કાંડ કરે આ ખારજા સમાચાર મળે છે માઠા. તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. કેમ છો બધા મજામાં ને? જો અત્યારે ઉનાળો ચાલતો છે એટલે ગમે તે માણસ છે બપોરે એમ કહીને ઠંડુ પીતો છે કાં તો ઠંડુ ખાતો છે. તો આપણે ઘરે ટ્રાય માર્યો છે ચોકલેટ શેક બનાવવાનો. તો જો આ રહ્યો અપીએ બનાવ્યો ચોકલેટ શેક. જોઈએ પહેલી વખત બનાવ્યો એટલે કેવો હોય એવું જોવું પડશે. ચા જેવો જ નહીં દેખાતો, ચા નહીં ભાઈ, ચોકલેટ શેક જ છે. જોઈએ કેવો હે. એક નંબર લારીવાળા કરતા જોરદાર બન્યો હે. ઘરે તમે ટ્રાય કરી શકો. આપણે ચોકલેટ પાવડર લાયા હતા એમથી બનાવ્યો હે. ઓકે એમનો બનાવ્યો મને નહીં ખબર, તમે યુટ્યુબ પર જોઈ શીખી શકો. અથવા ઉનાળામાં એમને કોઈક મહેમાન આવ્યા હોય એમની માટે પણ જો કોલ્ડ ડ્રિંક કરતા આવું કંઈક બનાવ્યું હોય ને તો આગળ પડે. તો આવું કંઈક બનાવજો. આજે આપણે બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો હે. અરે બપોર ખાવાનું શું બનાવ્યું આજે? વઘારેલી ખીચડી છાશ છે બપોરનું ખાવાનું. અરે વઘારેલી ખીચડી અને છાશ. હવે ફટાફટ ખાઈ લઈએ. તો જો મિત્રો આપણે ખાવાનું ખાઈને ભાઈ ઊંઘી ગયા હતા. ઊંઘીને જો હાલ ઉઠ્યા હે અને આપીને પીવી છે સોડા. તો એના માટે ફટાફટ સોડા લઈ આવીએ. પૈસા લાય તો પૈસા વગર આલશે કોણ સોડા? સોડા કોણ આવશે પૈસા વગર? કશું નહીં. જો કશું આ પૈસા કેવાય આનું આ કાગળિયો લઈ લો. કઈ લે 10 રૂપિયા 50 ના છૂટી થઈ જાય. 200 તારી 50 મારી છે એટલો ફેર નહીં. હે 50 ના છૂટી કરે આપણે કઈ બધું કશું લાવવાનું નહીં. મારે કઈ ખાવું જ નહીં. પહેલી વાત તો એમાં કશું ખાવું જ નહીં. ચલો આપણે ફટાફટ સોડા લઈ આવીએ. આ ભાઈ તો ઊંઘાશે લઈએ લાવીશું તો એ પી જશે. ચલો આપણે આવી ગયા સોડા લેવા. તો જાઓ આની જ આપણે આ બધું નહીં, આપણે ખાલી સોડા જ લેવાની. અરે આપણી લીમકા સોડા. હવે વિડીયો બંધ થશે ને એટલે પછી રાતે વિડીયો ચાલુ થશે. કારણ કે હવે જે મારે ગમે તે મહિનાની 20 થી કે 27-28 તારીખ ખરી ને એ બે વચ્ચેના ટાઈમ પીરિયડમાં મારે થોડું કામ હોય છે એટલે એ કામ હું વિડીયોમાં બતાવી શકતો નથી. એટલા માટે આપણે વ્લોગ એ ટાઈમ નાના આવે છે એટલા 10 દિવસમાં. એટલે શોર્ટ વિડીયો વધારે આવે ને એ વ્લોગ બધા વ્લોગ આવે તો વ્લોગ નાના આવતા હશે. એટલા માટે એવું થાય છે કે જે 20 તારીખથી કે 27-28 તારીખનો જે ટાઈમ પીરિયડ ખરો એ ટાઈમમાં. બરાબર હવે આપણે જ્યારે વિડીયો બનશે ત્યારે સાંજે સ્ટાર્ટ કરીશું પાછો વ્લોગ. એટલે રિવ્યુઝ કે શું કહેવાય કન્ટિન્યુ હજો વ્લોગ હજે કન્ટિન્યુ કરીશું. ચલો હવે સોડા હાલ દે ફટાફટ. હા ભાઈ ઉઠ જ નહીં દીધો. ઉઠતો નહીં બાપા, કોમે નહીં. કઈ ગયા આપે 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 કોઈ નહીં રે. જી આપણે પાછળ ઉઠવા. તો સોડા ખુલી ગઈ છે, પીએ. તમે પીવી તો આવી જાઓ. હવે આટલી સોડા ફટાફટ ફ્રીજમાં મૂકી દઈએ. આપણે કહી દો કે સોડા મૂકી ફ્રીજમાં. એવું કશું નહીં કહીએ કે અડધી પીકેલો સોડા ફ્રીજમાં મેલી. હા તો જો આપીને કહી દીધું સોડાનું. આપી જોડે ગયા હતી ખાલી બેહવા ગઈ ત્યાં. હવે આપણે આપણા કામ પર જઈએ. તો જો મિત્રો આજે આપણું કામ થોડું વહેલું પૂરું થઈ ગયું. અને તમારે જો કામ જાણવું હોય તો આપણું કામ કહેતો નહીં, કોઈને કહેવાય એવું નહીં. લેપટોપ વર્ક છે એટલું કહું તમને. કોમ્પ્યુટર પર કામ કરવાનું હોય છે એ કામ હું વિડીયોમાં બતાવતો પણ નથી એટલા માટે. તો જો આજ કામ વહેલું પૂરું થઈ ગયું. આજ ઘરે આવી ગયા. હવે અંશુને ચા બનાવવાની એવું કહે. શું થયું લે અંશુ? બિસ્કિટ લઈને ભરા કઈ ચા બિસ્કિટ કાલે ખાઈશ? ચા નહીં પીવી? પીવી નહીં? ના બનાવું એવું કહેતો હતો કે ચા નહીં પીવી. કેવું કહેતો તમે અંશુ? તું આવડે આવું પીવી? બિસ્કિટ પતી ના જ્યાં એવું એડવાન્સ ચા બનાવી લે. ચલો આપણે બધું દૂધ લઈ આવતા અંદર. ફટાફટ નાખી દઈએ અંદર ચા. હજુ તો બગડી જાય જવાબદારી નહીં. હા ચોખ્ખી વાત, બગડે જવાબદારી નહીં. ચાલશે ને? ભલે આપણે મોટી જરીક જરૂર હોય પણ ડબ્બા તો ક્યારે મોટા વપરાવાના બધા ઘેર ખબર જ હોય.
ચલો હવે ફટાફટ જા બાબુ નહીં જો એક વસ્તુ બતાવો તો મને આ નહીં તો ઓમ પકડી ચાલુ કરવું પડે ચલો હવે ચાલુ તો કરી દીધું લાવ લાઇટર નહીં મેળો તમે પેટી લે પેટી નહીં અરે પેટી હવે પેટી લાવે છું પેટી એવડે હતી ગેસ થઈ ગઈ હજુ પેટી લાવે એટલે હેડો તો બહુ ગેસ હોય લે 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 ડોટ ડોટ આવી ગઈ પેટી હવે વાર નહીં ઉપર દેખાતો છે થઈ ગયા આપી દે ને ચલો અંશુને ચા કાઢી લે આપણે લે અંશુ પી લે હું પીતો નહીં તું પીતો હું નહીં પીતો એક બિસ્કિટ ખાન કે તો તમે 2 બિસ્કિટ ખાઈ જોજો કેવું અંશુ કેટલા ખાધા 2 બિસ્કિટ કે 2 પેકેટ ખાધા પેકેટ તો હવે આમ શું કહીશ એટલે વિધિ આવી લેજો વિધિ આવી હે દુકાન લેવા કોણ આવશે તમારે તો વેચો શું એ તો કહો શું વેચો ખાલી ના ચો એવું કોણ કાકા કાકા કહ્યું મને પહેલી વખત કાકા કહ્યું હા આ બધા મામા નહીં કહેતો આખો આ તાર મામા કહે છે કહો જો કઈ કેવું હા લે કહ્યું લે વિડીયો ચાલુ હતો એટલે કહ્યું આપણો હેંચકો જો પૂરી તરીકે લગભગ અંત આવી જ ગયો છે એનો બેહીએ હવે શું થાય જોઈએ પડીએ નહીં તો સારું છે હા જો આ રીતે હેંચકો ખાતા કદાચ પડ્યા તો શી દશા આવે તમે કોમેન્ટ કરો ખાલી જો આ રીતે હેંચકો ખાતા પડ્યા શું દશા આવે તમે કોમેન્ટ કરો ફટાફટ તો જો આપણે હવે નવરા થઈ ગયા બધું કોમ કરવાની હવે આપણે જે પેલું કુકર હમું કરવા મૂકતા આવીએ અને જે મિક્સર હમું કરવા મૂક્યું છે એને લઈને આવીએ તો ફટાફટ આ કુકર લઈ જઈએ એટલે આમ બંધ ચમનું કરવાનું હા કંઈથી બંધ થાય અરે બાપરે પપ્પે કાંડ કરે આ ખાર જા સમાચાર મળે છે માઠા એવી સ્થિતિ મમ્મી ગાતા નહીં આવડતું નહીં આવડતું ના શું લે યાર આપણે કંઈક હરખું કરવા જઈએ આપણે હરખું કરવા જઈએ ખરું થઈ જાય આ લઈ જવાની જોડે ડાય લઈ જવાનું જો આ લાઈટર બદલાવતા આવવાનું ચલો હવે ફટાફટ આને રિપેર કરીને આવીએ એટલે રિપેર કરવા મૂકીને આવીએ પેલું મિક્સર લેતા આવીએ ચપ્પલ ચલો બે કોથરી કઈ ગયા આપણે ડીમાર્ટમાં લાવ્યા હતા ઉપયોગમાં લે ભાઈ શું કરા તું હા કુકર હે શું બતાવવાનું અમારે કુકરમાં શું બતાવવાનું બતાવેલું તો હે હે જ નહીં મમ્મી હમ કરાવવા જાવ છો તૂટી ગયું જા જયા હું હા ડીમાર્ટ આપણે પણ ડીમાર્ટમાં લાવ્યા ઠેલી જોઈ તું શું ડીમાર્ટમાં પણ ઠેલી લાવ્યા હતા ખબર એ જોઈ ચો હે બતાય જે વધી નાખી હા ડીમાર્ટનું હે લે મૂડ એક હેડ ને હેડ चलो देखा है कंप्लीट भिड़े के जमाने की ठेली नहीं ले
અલતા ડોટ. અરે જો ડોરેમોન લઈને બેઠો ચાવી આપણી. તો હવે તો ફટાફટ રિપેર કરાવી દઈએ. જો આઈ એડિટિંગ કરવાનું છે આપણે. બધું જે પેલું પહેલાં કહી ગયા બાદ મને યાદ નહીં. આ વિડીયો ચાલુ વિડીયો પણ એ ખંભાત શહેર જે ચર્ચામાં આવી રહ્યું છે સોશિયલ મીડિયા પર, દરિયો શહેરની નજીક આવે છે એ બાબતે, તો એના પર એક પરફેક્ટ વિડીયો બનાવ્યો છે. બીજી ચેનલ છે એની લિંક મૂકી દીધી છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં આવી જશે, જોઈ લેજો. અને આવી જા તો રિપેર કરો જુઓ. તૂટી ગયું એટલે લે ના આવી થઈ જાય કુકર કમ્પ્લીટ. અને લાઇટર પેલું થયું જ નહીં. ચાલુ જ છે. ઓકે ચલો આ મિક્સર અને ઇસ્ત્રી મળે તમને કદાચ મિક્સર અંદર આવી ગઈ છે તારી એક જ થેલી મોટી. એક અઠ્ઠારી મેં ને થઈ ગયું યાર. ચલો હેડા હવે આપણે ઘેર આવી ગયા હે. આજે બધું રિપેર કરાયેલો સામાન કઈ મેં રોપ્યા. તો ચલો મૂકી દીધું આપણે. અરે બા આ થોડું છોડ રહેવા દો. અરે આની બગડ્યું એવું કહ્યું. આ બગડ્યું જ નહીં. આ બે જણા દુકાનમાં હે. શું શું વેચો? લે કેવા વેચો બતાવજે. હે તા એવું રમવા દો લે. હું આમ કરીને આમ જો કાકા બોલી કઈ જાઓ ભાઈ. શું નામ આવી હતી મને તો ક્યાં ચોપડી ભણવાનું. અમે ભણતા નતા ભણવાનું અત્યારે ભણવાનું. તો મિત્રો આપણે જમવા બેસી ગયા છે. જમવામાં છે ભીંડાનું શાક, રોટલી અને બાજરીનો રોટલો. તો ફટાફટ જમી લઈએ અને આજના બ્લોગનું એનું એન્ડિંગ કરીએ. જો આજના બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નવા બ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓકે બાય.